ગુજરાતમાં ભાજપ બાકી રહેલી 11 બેઠક પર 4 થી 5 મહિલાઓને ટિકિટ આપી શકે છે। ઉપરાંત 5 સાંસદોની ટિકિટ કપાય એવા પણ સંકેત છે। એવામાં આ 4-5 મહિલાઓ કોણ હશે અને કયા 5 સાંસદોની ટિકિટ કપાશે એ સવાલ ચારેકોર ચર્ચાઈ રહ્યો છે। માનવામાં આવ્યું છે કે દિલ્હીમાં યોજાયેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બાકી રહેલ 11 ઉમેદવારના નામ પર ગહન ચિંતન થયું છે। સૂત્રોના દાવા પ્રમાણે મહેસાણાથી ભાજપ કડવા પાટીદારને મેદાનમાં ઉતારી શકે છે, તો સુરેન્દ્રનગરમાં કોળી, જૂનાગઢમાંથી કોળી તથા ભાવનગરમાંથી કોળી ઉમેદવારને ટિકિટ અપાઈ શકે છે। સાબરકાંઠાથી ભાજપ ઠાકોર સમાજ અથવા તો ઓબીસી સમાજનો જ કોઈ ચહેરો મેદાનમાં ઉતારી શકે છે। વડોદરામાંથી સવર્ણને ટિકિટ અપાઈ શકે છે। નિયમ પ્રમાણે વલસાડ બેઠક આદિવાસી ઉમેદવાર માટે ફિક્સ છે, તો અમદાવાદ પૂર્વમાં સવર્ણને ટિકિટ આપવાની ચર્ચા છે। સુરતમાંથી કોઈ મૂળ સુરતીને જ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જ્યારે છોટાઉદેપુર બેઠક પરથી પણ આદિવાસી ચહેરાને મેદાને ઉતારાશે। સૂત્રોના દાવા પ્રમાણે સુરેન્દ્રનગર બેઠક પરથી ડોક્ટર મહેન્દ્ર મુજપરાને ભાજપ રિપીટ કરી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠા અને છોટાઉદેપુર બેઠકને લઈને પેચ ફસાયેલો છે। ભાવનગરથી કોને ટિકિટ મળે છે એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે। ભાજપ પોતાની પહેલી યાદીમાં 26માંથી 15 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જેમાં 10 સાંસદોને રિપીટ કરાયા છે। યાદીમાં 2 એસસી, 3 એસટી, 1 કડવા પાટીદાર, 2 લેઉવા પાટીદાર તથા 5 ઓબીસી સમાજના ચહેરાને મેદાનમાં ઉતારાયા છે। ગુજરાતમાં ભાજપ બાકી રહેલી 11 બેઠક પર 4 થી 5 મહિલાઓને ટિકિટ આપી શકે છે। ઉપરાંત 5 સાંસદોની ટિકિટ કપાય એવા પણ સંકેત છે। એવામાં આ 4-5 મહિલાઓ કોણ હશે અને કયા 5 સાંસદોની ટિકિટ કપાશે એ સવાલ ચારેકોર ચર્ચાઈ રહ્યો છે। માનવામાં આવ્યું છે કે દિલ્હીમાં યોજાયેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બાકી રહેલ 11 ઉમેદવારના નામ પર ગહન ચિંતન થયું છે। સૂત્રોના દાવા પ્રમાણે મહેસાણાથી ભાજપ કડવા પાટીદારને મેદાનમાં ઉતારી શકે છે, તો સુરેન્દ્રનગરમાં કોળી, જૂનાગઢમાંથી કોળી તથા ભાવનગરમાંથી કોળી ઉમેદવારને ટિકિટ અપાઈ શકે છે। સાબરકાંઠાથી ભાજપ ઠાકોર સમાજ અથવા તો ઓબીસી સમાજનો જ કોઈ ચહેરો મેદાનમાં ઉતારી શકે છે। વડોદરામાંથી સવર્ણને ટિકિટ અપાઈ શકે છે। નિયમ પ્રમાણે વલસાડ બેઠક આદિવાસી ઉમેદવાર માટે ફિક્સ છે, તો અમદાવાદ પૂર્વમાં સવર્ણને ટિકિટ આપવાની ચર્ચા છે। સુરતમાંથી કોઈ મૂળ સુરતીને જ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જ્યારે છોટાઉદેપુર બેઠક પરથી પણ આદિવાસી ચહેરાને મેદાને ઉતારાશે। સૂત્રોના દાવા પ્રમાણે સુરેન્દ્રનગર બેઠક પરથી ડોક્ટર મહેન્દ્ર મુજપરાને ભાજપ રિપીટ કરી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠા અને છોટાઉદેપુર બેઠકને લઈને પેચ ફસાયેલો છે। ભાવનગરથી કોને ટિકિટ મળે છે એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે। ભાજપ પોતાની પહેલી યાદીમાં 26માંથી 15 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જેમાં 10 સાંસદોને રિપીટ કરાયા છે। યાદીમાં 2 એસસી, 3 એસટી, 1 કડવા પાટીદાર, 2 લેઉવા પાટીદાર તથા 5 ઓબીસી સમાજના ચહેરાને મેદાનમાં ઉતારાયા છે। ગુજરાતમાં ભાજપ બાકી રહેલી 11 બેઠક પર 4 થી 5 મહિલાઓને ટિકિટ આપી શકે છે। ઉપરાંત 5 સાંસદોની ટિકિટ કપાય એવા પણ સંકેત છે। એવામાં આ 4-5 મહિલાઓ કોણ હશે અને કયા 5 સાંસદોની ટિકિટ કપાશે એ સવાલ ચારેકોર ચર્ચાઈ રહ્યો છે। માનવામાં આવ્યું છે કે દિલ્હીમાં યોજાયેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બાકી રહેલ 11 ઉમેદવારના નામ પર ગહન ચિંતન થયું છે। સૂત્રોના દાવા પ્રમાણે મહેસાણાથી ભાજપ કડવા પાટીદારને મેદાનમાં ઉતારી શકે છે, તો સુરેન્દ્રનગરમાં કોળી, જૂનાગઢમાંથી કોળી તથા ભાવનગરમાંથી કોળી ઉમેદવારને ટિકિટ અપાઈ શકે છે। સાબરકાંઠાથી ભાજપ ઠાકોર સમાજ અથવા તો ઓબીસી સમાજનો જ કોઈ ચહેરો મેદાનમાં ઉતારી શકે છે। વડોદરામાંથી સવર્ણને ટિકિટ અપાઈ શકે છે। નિયમ પ્રમાણે વલસાડ બેઠક આદિવાસી ઉમેદવાર માટે ફિક્સ છે, તો અમદાવાદ પૂર્વમાં સવર્ણને ટિકિટ આપવાની ચર્ચા છે। સુરતમાંથી કોઈ મૂળ સુરતીને જ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જ્યારે છોટાઉદેપુર બેઠક પરથી પણ આદિવાસી ચહેરાને મેદાને ઉતારાશે। સૂત્રોના દાવા પ્રમાણે સુરેન્દ્રનગર બેઠક પરથી ડોક્ટર મહેન્દ્ર મુજપરાને ભાજપ રિપીટ કરી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠા અને છોટાઉદેપુર બેઠકને લઈને પેચ ફસાયેલો છે। ભાવનગરથી કોને ટિકિટ મળે છે એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે। ભાજપ પોતાની પહેલી યાદીમાં 26માંથી 15 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જેમાં 10 સાંસદોને રિપીટ કરાયા છે। યાદીમાં 2 એસસી, 3 એસટી, 1 કડવા પાટીદાર, 2 લેઉવા પાટીદાર તથા 5 ઓબીસી સમાજના ચહેરાને મેદાનમાં ઉતારાયા છે।